ભાગવત ભગવાનની જય। પ્રિય ગામજનો, વડીલો, ભાઈઓ બહેનો તથા યુવાનો, આજે આપણે સૌ એક મહત્વના વિષય પર ચર્ચા કરવાના છીએ અને એ વિષય છે વ્યસન મુક્તિ, એટલે કે વ્યસનથી મુક્ત જીવન। આપ સૌ જાણો જ છો કે આપણા ગામડાની ધરતી કેટલી પવિત્ર છે। આ ધરતીએ આપણને મહેનતુ ખેડૂતો આપ્યા છે, સંતો આપ્યા છે અને સુરવીર યુવાઓ આપ્યા છે, અને તેમ છતાં પણ આ ધરતી પર એક નવો રોગ આવી રહ્યો છે અને છે પણ એ છે વ્યસનનો રોગ। વ્યસન એટલે શું? વ્યસન એટલે કે જે વસ્તુનો ઉપયોગ પહેલાં તો મજા માણવા માટે થાય અને પછી ધીરે ધીરે એ આપણી આદત થઈ જાય, લત લાગે અને પછી આપણે જેના ગુલામ થઈ જઈએ છીએ। તમાકુ, બીડી, સિગારેટ, દારૂ, આ બધું આ વ્યસન છે। હવે વ્યસનનો અંત શું છે? તો કેટલીક માતાઓ પોતાના દીકરાને બચાવવા માટે રડે છે। કેટલીક પત્નીઓ પોતાના પતિને આ વ્યસનના આદતને લીધે પોતે ત્રાસી ગઈ છે અને કેટલાક બાળકો પોતે પોતાના પિતાને ગુમાવી ચૂક્યા છે। અને વ્યસનની થતો સામાજિક નાશ। વ્યસનથી માત્ર શરીર બગડે એવું નહીં, તેથી આપણું માનસિક અને આપણું વર્તન પણ બગડે છે। ગામમાં ઝઘડા થાય છે અને ઘરેલું હિંસા થાય છે અને ગરીબી પણ વધે છે। માણસ દારૂની પાછળ પૈસા વેડફે છે અને જ્યારે બાળકની ફી ભરવાની આવે ત્યારે કહે પૈસા નથી, અને પછી તમાકુની ડબ્બી લે છે અને પછી દૂધ લેવાની વાત આવે તો કહે પૈસા નથી। અને આમ જ ધર્મ અને સંસ્કૃતિની દૃષ્ટિએ જોઈએ તો શાસ્ત્રોમાં લખાયું છે કે અહિંસા પરમો ધર્મ, એટલે કે વ્યસન એ માણસને અહિંસક રાખતું નથી। દારૂ પીધેલો માણસ શું બોલે, શું કરે છે એ તેને કાંઈ ભાન નથી પડતી। કેટલા ઘરોમાં તો વ્યસનના લીધે લોહી વહી ચૂકે છે અને આંસુઓની તો નદી વહી ચૂકે છે। ભગવાનને આપેલું શરીર એ મંદિર છે અને વ્યસન આ મંદિર પર ઝેર રેડે છે। અને એટલે જ સંતો અને મહાનુભાવોએ કહ્યું છે કે વ્યસન છોડો અને સંસ્કાર અપનાવો। બદલાવ ક્યાંથી શરૂ કરવો? બદલાવ બહારથી નહીં, અંદરથી શરૂ કરવાનો છે। ઘણી બધી સંસ્થાઓ, કેન્દ્રો, સંતો, ડૉક્ટરો ઉપલબ્ધ છે આપણી મદદ માટે। એટલે કે આપણે દ્રઢ સંકલ્પ કરવાનો છે કે મારે હવે વ્યસન છોડવું છે, એટલે કે આખું ગામ પવિત્ર થઈ જશે અને